મોરબીમાં બે ભેજાબાજ મહિલા પોલીસના સકંજામાં આવી ગઈ। આ મહિલા ઉપર આરોપ છે કે ગત 15 જાન્યુઆરીએ તેમણે ચોરી કરી હતી। એક જ્વેલર્સમાંથી 2.5 લાખના દાગીનાની ચોરી કરી લીધી। બુટ્ટી ભરેલી આખું બોક્સ ઉઠાવી લીધું। રજિયા ખલીફા અને મુસ્કાન ખલીફાની ધરપકડ કરાઈ છે। સમગ્ર મામલે વેપારીએ પોલીસને જાણકારી આપી। પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે। તો આ બંને મહિલા ભેજાબાજ મહિલાઓ છે। ગત 15 જાન્યુઆરીએ તેમણે ચોરી કરી હતી। એક જ્વેલર્સમાંથી 2.5 લાખના દાગીનાની ચોરી કરી। બુટ્ટી ભરેલી આખું બોક્સ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી। બોટાદ જિલ્લામાં આગામી 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે। રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે ત્યારે હળદળ રોડ પર આવેલ ત્રિકોણી ખોડિયાર ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે। પરેડનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જિલ્લાના પ્લાટૂન પણ અહીંયા ભાગ લેવાના છે। ડોગ સ્ક્વોડની ટીમ પણ અહીંયા ભાગ લેશે। અશ્વ અને ડોગ દ્વારા અલગ અલગ કરતબો કરવામાં આવશે। રાજ્ય કક્ષાની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે। પોલીસ જવાનો વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે। વહીવટી વિભાગ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। હાલ કુલ ટોટલ 28 પ્લાટૂન છે। એમાં 30 અધિકારી છે ને 1013 પોલીસ જવાનો છે। એમાંથી 400 મહિલા છે। આ સિવાય ડોગ સ્ક્વોડ છે, અશ્વ સ્ક્વોડ એલું છે, માઉન્ટેડ છે અને મોટર બાઇક, લાઠી કવાયત અને બીજા બધા વિવિધ પ્રોગ્રામો પણ રાખવામાં આવેલા છે।